નમસ્કાર મિત્રો, તો આજે આપણે સ્ટાફ નર્સનું પેપર સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો ખાસ આ પેપર 9/2/2025ના રોજ લેવામાં આવેલું સ્ટાફ નર્સનું બીજું પેપર છે. તો મિત્રો ખાસ સ્ટાફ નર્સની જે પરીક્ષા હતી તે બે વિભાગમાં હતી, એક પહેલું પેપર અને બીજું પેપર. તો મિત્રો આજે આપણે આ બીજું પેપર સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો ખાસ સંપૂર્ણ વિડીયો જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું, તમને ખૂબ જ ઉપયોગી બનશે અને અવનવી ભરતીને લગતી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈએ, કયો ધ્વનિ અર્ધસ્વર છે? તો મિત્રો તમને ચાર ઓપ્શન જોઈને ખ્યાલ આવી જાય કે અર્ધસ્વર કયો આવે. તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ય આવશે. પ્રશ્ન નંબર 2 જોઈએ, કયો વર્ણ ઉષ્મા સ્વર, ખાસ મિત્રો કયો વર્ણ ઉષ્મા સ્વર નથી? તો જવાબ આવશે મિત્રો ઉષ્મા, એટલે કે તમે બોલો ત્યારથી જ ખ્યાલ આવી જાય કે હ, સો કે ફ. તો મિત્રો જવાબ આવશે ફ, એટલે કે ડી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 3 જોઈએ, જ્યારે વાક્યમાં છૂટા પડવાનો ભાવ પ્રગટ કરવો હોય ત્યારે કઈ વિભક્તિ પ્રયોજાય છે? તો જવાબ આવશે મિત્રો જ્યારે છૂટું પડવાનું આવે ત્યારે અપાદાન આવે, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. મિત્રો ખાસ આ બીજું પેપર છે જે ગુજરાતીનું છે, સંપૂર્ણ ગુજરાતી પૂછવામાં આવેલું છે. મિત્રો ખાસ એકવાર સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈ લેવું, અને આપણે ટૂંક જ સમયમાં સ્ટાફ નર્સનું મેરિટ કેટલું રહેશે એનો પણ વિડીયો તમને મૂકવામાં આવશે આપણી ચેનલમાં. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને ખ્યાલ આવી જશે, એક અંદાજ આવી જશે કે તમારે આટલા માર્ક થાય છે તો તમારો ચાન્સ કેટલા ટકા રહી શકે છે. તો મિત્રો ખાસ ઘણા ખરા મિત્રોનો પ્રશ્ન હોય છે કે કેટલું મેરિટ હવે રહેશે, તો એ પણ આપણે જણાવશું તમને. તો પ્રશ્ન નંબર 4 જોઈએ કે નર્મદા કિનારે શિવ મંદિર છે. વાક્યમાં કિનારે શું દર્શાવે, એટલે કે મિત્રો વિભક્તિ કઈ છે? તો મિત્રો કિનારે એટલે કે વિભક્તિ તમને પૂછવામાં આવ્યું છે, કિનારે. તો જવાબ આવશે મિત્રો અધિકરણ, ખાસ બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે, અધિકરણ. મિત્રો વિભક્તિના કેટલા કુલ પ્રકાર છે એ પણ તમને ખબર હોય તો જણાવી શકો છો, વિભક્તિના કુલ પ્રકાર કેટલા છે. પ્રશ્ન નંબર 5 જોઈએ, કયા શબ્દમાં વિશેષણ બનાવવા ગુજરાતી પરપ્રત્યય વપરાયો છે મિત્રો? તો જવાબ આવશે તમારો સી ઓપ્શન સરમાળ. ખાસ મિત્રો વિશેષણ બનાવવા માટે ગુજરાતી પરપ્રત્યય વપરાયો છે, તો મિત્રો સરમાળ. પ્રશ્ન નંબર 6, કયો વ્યંજન તાલવ્ય નથી મિત્રો? ખૂબ જ તમને ચાર ઓપ્શન જોઈને ખ્યાલ આવી જાય કે આ તાલવ્ય વ્યંજન નથી. મિત્રો તમને જો વ્યંજન એક યાદ રાખવાનું સૂત્ર, તો મિત્રો કચટ તપ. ખાસ મિત્રો કચ્છ ટ, ખાસ મિત્રો કચટ તપ આ યાદ રાખી લેવું, કચ્છ ટ ત પ. તો આ તમારે યાદ રાખી લેવું. તો મિત્રો આમાં તમારે અલગ પડતો હોય તો મિત્રો કચટ તપ, તો જવાબ હશે ડી ઓપ્શન, ખાસ 6. પ્રશ્ન નંબર 7 જોઈએ, કયો ધ્વનિ થડકાર વાળો છે? તો મિત્રો તમને બોલીને જ ખ્યાલ આવી જાય કે ન મ બ. તો મિત્રો બોલો એટલે તમને એવો ખ્યાલ આવશે કે આ થડકાળ વાળો છે. તો મિત્રો એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 8, નીચેના પૈકી કયો અનુગ નથી? અનુગ નથી મિત્રો, તો જવાબ આવશે બી ઓપ્શન પાસે, જે અનુગ નથી. પ્રશ્ન નંબર 9 જોઈએ, સિદ્ધપુર શબ્દ કયો સમાસ છે? સિદ્ધપુર, તો જવાબ આવશે કર્મધારય. પ્રશ્ન નંબર 10, વિદ્યાર્થી શબ્દ સંજ્ઞાનો કયો પ્રકાર સૂચવે છે? તો મિત્રો જાતિવાચક. પ્રશ્ન નંબર 11 જોઈએ, કઈ અમૂર્ત સંજ્ઞા છે? તો જવાબ આવશે મિત્રો વિચાર, જે અમૂર્ત સંજ્ઞા છે. ખાસ મિત્રો વિચાર. પ્રશ્ન નંબર 12 જોઈએ,
કઈ અવિકારી સંજ્ઞા નથી? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન વાંદરો. પ્રશ્ન નંબર 13 જોઈએ, કયું સંખ્યાવાચક વિશેષણ નથી? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 13 માં સી ઓપ્શન કડક. પ્રશ્ન નંબર 14 જોઈએ, કયું વિશેષણ વિકારી છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ઊંચું. પ્રશ્ન નંબર 15 જોઈએ, ચૂપચાપ શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન રીતિવાચક. પ્રશ્ન નંબર 16, અભિગમ વાચી ક્રિયા વિશેષણ કયું નથી? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન હંમેશા. પ્રશ્ન નંબર 17 જોઈએ, દર્શક વાચક સર્વનામ કયું છે? મિત્રો દર્શક વાચક તમને પૂછવામાં આવ્યું છે, તો દર્શક વાચક કયું નથી અથવા તો છે એમ પૂછવામાં આવ્યું છે મિત્રો ખાસ. તો મિત્રો તમે પહેલું એ દર્શક વાચક સર્વનામ છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 18, પિતાજીએ પોતે અમને મારશે તેવો ભય મને તો ન જ હતો. વાક્યમાં કયું સર્વનામ નથી? મિત્રો ખાસ કયું સર્વનામ નથી એવો તમને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. તો મિત્રો સર્વનામ તમને પૂછવામાં આવ્યું છે, તો મિત્રો પિતાજી એ સર્વનામ નથી. પ્રશ્ન નંબર 19 જોઈએ, મોહન કાકાથી હવે ચલાય છે. વાક્ય રચના કયા પ્રકારની છે? ખાસ મિત્રો મોહન કાકાથી હવે ચલાય છે, તો મિત્રો ભાવે થી જોડવામાં આવેલો છે, એટલે કે ભાવે તમારો જવાબ આવશે, એટલે કે એ ઓપ્શન. પ્રશ્ન નંબર 20 જોઈએ, કઈ પ્રેરક વાક્ય રચના નથી મિત્રો એવું પૂછવામાં આવ્યું છે. ખાસ મિત્રો તમારે પ્રશ્ન પહેલા સમજવાનો છે કે શું પૂછવામાં આવ્યું છે. તો પ્રશ્ન નંબર 20 માં તમારો આન્સર થશે મિત્રો પ્રેરક વાક્ય નથી. તો મિત્રો ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા, બી ઓપ્શન તમારો જવાબ થશે. પ્રશ્ન નંબર 21 જોઈએ, વૈષ્ણવ વજન તો તેને કહીએ પદ કોણે રચ્યું છે? તો જવાબ આવશે મિત્રો એ સી ઓપ્શન આવશે. ખાસ મિત્રો વૈષ્ણવ વજન તો કોને કહીએ? નરસિંહ મહેતા આવશે. ખાસ એ ઓપ્શન નહીં આવે, નરસિંહ મહેતા આવશે. પ્રશ્ન નંબર 22 જોઈએ, ઉર્મિલા ખંડકાવ્યના રચયિતા કોણ છે? મિત્રો ખાસ ઉર્મિલા ખંડકાવ્યના રચયિતા કોને માનવામાં આવે છે? પ્રશ્ન નંબર 22 માં તમારો જવાબ થશે મિત્રો બોટાદકર. ખાસ મિત્રો ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 23 જોઈએ, કવિ ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? મિત્રો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. કવિ ઉમાશંકર જોશીનો પ્રશ્ન ખૂબ જ ઉપયોગી, દરેક પરીક્ષામાં પૂછાતો એવો આ પ્રશ્ન છે કે જ્ઞાનપીઠ પુરસ્કાર ઉમાશંકર જોશીને કયા કાવ્ય સંગ્રહ માટે આપવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો નિષિદ્ધ. ખાસ મિત્રો ક્યારે આપવામાં આવ્યું હતું? તો 1967 આપવામાં આવ્યું હતું જ્ઞાનપીઠ પુરસ્કાર. પ્રશ્ન નંબર હવે જોઈએ 24, ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કોણે કર્યું હતું? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 24 માં ભાલણ. ખાસ મિત્રો કડવાબદ્ધ આખ્યાનો એટલે કે ભાલણ જવાબ આવશે, તો બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 25 જોઈએ, હતો નરસિંહ હતા મીરા, ખરા ઇલ્મી ખરા સુરા, પંક્તિ કયા કવિએ રચી છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન તમારો રાઈટ આન્સર કલાપી. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. ખૂબ જ અને આ પ્રશ્નો ઘણા ખરા જે કવિઓ અને આ એક સાહિત્યના લગતા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ને એ મિત્રો બધા જ તમારે અગાઉની જે પરીક્ષાઓ અલગ અલગ વિભાગની પરીક્ષાઓ જે લેવામાં આવેલી છે ને એના પૂછાયેલા જ પ્રશ્નો મિત્રો પૂછવામાં આવ્યા છે. ખાસ દરેક એક્ઝામમાં જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે અલગ અલગ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ, એ મિત્રો સ્ટાફ નર્સમાં પૂછાયેલા પ્રશ્નો મોસ્ટ ઓફ 90 થી 95% એવા પ્રશ્નો છે કે પૂછાયેલા જ પ્રશ્નો છે. મિત્રો ખાસ પ્રશ્ન નંબર 26 જોઈએ, અહિંસાની ખોજ પુસ્તકમાં કોના જીવન પ્રસંગોનું સંકલન થયેલું છે? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન વિનોબા ભાવે. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોએ જૂના પેપર સોલ્યુશન કરેલા હશે
અલગ અલગ પરીક્ષાઓના એમને ખૂબ જ ફાયદો થયો છે આ બીજું પેપરમાં, એટલે કે ગુજરાતીના પેપરમાં ખૂબ જ સારો સ્કોર કરી શક્યા હશે. પ્રશ્ન નંબર 27, નરસિંહ માહિરા, ખાસ મિત્રો નરસિંહ માહિરા કૃતિના કર્તા કોણ છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન મીરા. પ્રશ્ન નંબર 28 જોઈએ. પ્રશ્ન નંબર 28, અંડેરી ગંડેરી ટીપરી 10 બાળ સાહિત્યનું પુસ્તક કોણે રચ્યું છે? તો જવાબ આવશે મિત્રો ધીરુબહેન પટેલ. બી ઓપ્શન રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 29 જોઈએ. આપણી પ્રત્યેક શાળા વસુધા બને તો ચોક્કસ આપણું દરેક બાળક દેવરાજ બનવા સક્ષમ છે. આ વિધાન કઈ કૃતિના સંદર્ભે કહેવાયું છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન આંસુ ભીનો ઉજાસ. પ્રશ્ન નંબર 30 જોઈએ. કવિ અખાએ કઈ કૃતિ રચી નથી? તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન જ્ઞાન ગીતા, જે કવિ અખાએ કૃતિ રચી નથી મિત્રો. ખાસ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 31 જોઈએ. હરિવલ્લભ ભાયાણીએ પ્રાચીન કથાઓને અસાધ્ય વાર્તાના રૂપમાં કઈ કૃતિમાં રજૂ કર્યા છે? તો જવાબ આવશે મિત્રો કમળના તંતુ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 32 જોઈએ. કઈ રચના ઇન્દુલાલ ગાંધીની છે? તો જવાબ આવશે મિત્રો ભાણી, બી ઓપ્શન. પ્રશ્ન નંબર 33 જોઈએ. કયા કવિને તેના ગુરુએ ઉંબર મૂકી ડુંગરને ન પૂંજવાની સલાહ આપી હતી? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 33માં સી ઓપ્શન, ખાસ સી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 34, રાષ્ટ્રીય શાયરનું બિરુદ કયા કવિને પ્રાપ્ત થયું છે? તો જવાબ આવશે મિત્રો ઝવેરચંદ મેઘાણી. ખાસ મિત્રો યાદ રાખજો ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન નંબર 35 જોઈએ. અલ્પાત્માનું આત્મપુરાણ કયા સ્વરૂપની કૃતિ છે? તો જવાબ આવશે મિત્રો હાસ્ય નિબંધ. પ્રશ્ન નંબર 36, દયારામ કયા પ્રકારની પદ કવિતા માટે જાણીતા છે? તો મિત્રો દયારામ ગરબી માટે, બી ઓપ્શન જવાબ થશે. પ્રશ્ન નંબર 37 જોઈએ. કમા મુનશીએ કઈ નવલકથા રચી છે? તો જય સોમનાથ, સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 38 જોઈએ. દક્ષિણ આફ્રિકાના સાહિત્યનો, એટલે કે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તક લેખકની શરૂઆત ગાંધીજીએ કયા સ્થળે કરી હતી? તો જવાબ આવશે મિત્રો એરોડા જેલ, એટલે કે ડી ઓપ્શન. પ્રશ્ન નંબર 39, તરણા ઓથે ડુંગર કોઈ દેખે નહીં પંક્તિ કયા કવિની છે? તો મિત્રો ધીરો, એટલે કે એ ઓપ્શન જવાબ થશે. પ્રશ્ન નંબર 40, કાકા સાહેબ કાલેલકરનો ભારતની નદીઓનું મહિમા ગાન કરતો સંગ્રહ કયો છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, ખાસ મિત્રો બી ઓપ્શન લોકમાતા. ખાસ યાદ રાખવું લોકમાતા. તો મિત્રો આજે આપણે 40 પ્રશ્નોનું પેપર સોલ્યુશન કર્યું, જે ગુજરાતીનું પેપર આ હતું, બીજું પેપર જે આ સ્ટાફ નર્સમાં પૂછાયેલું. અને મિત્રો ખાસ તમને જવાબ જોઈને ખ્યાલ આવી ગયો છે કે આ પેપરની જે આન્સર કી છે તે કેવી રહી છે. તો મિત્રો ખાસ તમને ખૂબ જ ફાયદો થયો હશે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ જૂના પેપર જોયા હશે ગુજરાતી સાહિત્ય અથવા તો ગુજરાતી વ્યાકરણ, લગભગ ઘણા ખરા પ્રશ્નો પૂછાયેલા જ પ્રશ્નો પૂછવામાં આવેલા છે. અને આગળનું પેપર પણ આપણે પેપર સોલ્યુશન મૂકશું, અને તમારું મેરિટ કેટલું રહેશે એનો પણ વિડીયો તમને ટૂંક સમયમાં મળી રહેશે. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને અવનવી માહિતી અને ભરતીને લગતી પણ માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને ખૂબ જ ઉપયોગી બનશે.
તો જય હિન્દ મિત્રો.